મિત્રો, સ્વાગત છે તમારું મારી આ YouTube ચેનલ ટીચિંગ વિજયમાં। આજે આપણે વાત કરીશું વિષય ગણિત ધોરણ 10 ચેપ્ટર નંબર 4 દ્વિઘાત સમીકરણ ના બોર્ડમાં પૂછાય તેવા મોસ્ટ આઈએમપી MCQ। તો ચાલો આપણે શરૂઆત કરીએ। MCQ નંબર 1 વર્ગમૂળમાં 6 વત્તા વર્ગમૂળમાં 6 વત્તા વર્ગમૂળમાં 6 બરાબર કેટલા? તો વિદ્યાર્થી મિત્રો, આનો જવાબ માત્ર 2 સેકન્ડમાં આવી શકે છે। તેની એક મસ્ત શોર્ટ ટ્રીક છે। તો જો તમારે વર્ગમૂળમાં 6 છે તેના તમારે ક્રમિક ભાગ પાડવાના। ક્રમિક એટલે કે 1 ગુણ્યા 2 3 ગુણ્યા 2 4 ગુણ્યા 5 આવી રીતે પણ ક્રમિકમાં ભાગ પાડવાના। તો 6 છે તો 6 ના ભાગ પડશે 2 ગુણ્યા 3 2 તરી અને 6। હવે જો એક્ઝામ્પલમાં તમારી જે રકમ હોય તેમાં સરવાળો હોય તો ભાગ પાડ્યા તેની સૌથી મોટી રકમ લેવાની, અને જો બાદબાકી હોય તો જે ભાગ પાડે તેની નાની રકમ લેવાની। તો અહીં જો આપણો સરવાળો છે તો મોટી રકમ એટલે કે 3 આપણો જવાબ, ઓપ્શન બી આપણો જવાબ। હવે દાખલા નંબર 2 સમીકરણ x² - 1 upon x² + 2 બરાબર 1/2 ના બીજ ખાલી જગ્યા છે। તો x² - 1 x² + 2 બરાબર 1/2 બે ઉપર ગુણાય અને x² + 2 એ આ બાજુ ગુણાય તો 2 x² - 1 બરાબર x² + 2 બે ને ગુણો તો 2x² - 2 બરાબર x² + 2 x² આ બાજુ આવો તો માઈનસ અને માઈનસ 2 સામે જાય તો +2 2x² - x² બરાબર 2 + 2। હવે 2x² માંથી 1x² જાય તો x² બરાબર 4 x ને કરતા બનાવો તો વર્ગ સામે એટલે કે વર્ગમૂળ તો 4 નું વર્ગમૂળ થાય +-2 તો જવાબ આવશે +-2 ઓપ્શન બી આપણો જવાબ। જો x બરાબર 1 એ સમીકરણ ax² + ax - 3 બરાબર 0 નું તેમજ સમીકરણ x² + ax + b નું સામાન્ય બીજ હોય તો ab બરાબર કેટલા? તો તમને સમીકરણ રકમમાં 2 આપેલા છે 1 અને 2, તેનું સામાન્ય બીજ x બરાબર 1 એટલે કે x ની કિંમત તમને રકમમાં 1 આપેલી છે તો તમને જ્યાં રકમમાં x દેખાય છે તમારે 1 મૂકવાનો। તો સમીકરણ 1 માં x ની કિંમત મૂકતા a1 નો વર્ગ વત્તા a1 - 3 બરાબર 0। 1 નો વર્ગ 1 તો a વત્તા a - 3 બરાબર 0 એટલે કે 2a બરાબર 3 એટલે કે a બરાબર 3/2। હવે સમીકરણ 2 માં x ની કિંમત મૂકવાની તો સમીકરણ 2 માં x ની કિંમત મૂકતા સમીકરણ 2 એટલે કે 1 નો વર્ગ એટલે કે x ની જગ્યાએ તમારે 1 મૂકવાનો તો 1 નો વર્ગ વત્તા 1 વત્તા b બરાબર 0 તો 1 ને 1 એટલે કે 2 વત્તા b બરાબર 0 તો b બરાબર -2। હવે તમને a અને b નો ગુણાકાર આપ્યો છે તો a અને b a * b એટલે કે 3/2 ગુણ્યા -2 એટલે કે 2 2 કેન્સલ તો ab બરાબર -3 તો તમારો વિકલ્પ a બરાબર -3 તમારો જવાબ। હવે ચોથો દાખલો સમીકરણ x² - 4x + 7 બરાબર 0 ના વિવેચકની કિંમત શોધો। તો વિવેચકનું સૂત્ર આવશે b² - 4ac। રકમમાં આ a પદ, આ b અને આ c। હવે b² એટલે કે તમારે આ સહગુણક લેવાનો તો 4 નો વર્ગ -4 એ એટલે સહગુણક x ને આગળ કર્યો તો 1 તો હંમેશા આવે જ તો 1 અને c એટલે કે 7 4 નો વર્ગ 16 4 7 ને 28 28 - 16 એટલે કે 8 માંથી 6 જાય તો 2 અને 2 માંથી તો 12 પણ કેવા તો કે માઈનસ, તો ઓપ્શન બી આપણો જવાબ। પાંચમો દાખલો સમીકરણ વર્ગમૂળમાં 2x² + 14 બરાબર 8 ના બીજ ખાલી જગ્યા છે। તો સમીકરણ આપેલું છે 2x² + 14 બરાબર 8। હવે 2x² + 14 તે આ બાજુ વર્ગમૂળમાં છે પરંતુ આપણે વર્ગમૂળ કાઢીએ તો સામે તે વર્ગમૂળ એટલે કે 8 નો વર્ગ થઈ જાય તો 2x² + 14 બરાબર 8 નો વર્ગ એટલે કે 8 × 8 64। હવે 2x²
14 બરાબર ને આ બાજુ પ્લસ તો સામે જાય તો માઈનસ, તો 64 માઈનસ 14 2x² 0 અને 6 માંથી જાય તો 5. હવે x² બરાબર 50. બે અહીં ગુણાકારમાં સામે જાય તો ભાગાકારમાં, તો x બરાબર 25, x² બરાબર 25. x હજી આપણે x ને કરતા બનાવીએ તો x² છે તો વર્ગમૂળમાં 25 થાય, એટલે કે સ્ક્વેર સામે જાય તો અહીંયા આવશે 25 માં વર્ગમૂળમાં, તો x બરાબર પ્લસ માઈનસ 5. તો તમારો ઓપ્શન એ તમારો જવાબ. હવે દાખલા નંબર 6, જો સમીકરણ 8x² mx 3 બરાબર 0 ના બીજ વાસ્તવિક અને સમાન હોય તો m બરાબર ખાલી જગ્યા. તો અહીંયા આ સમીકરણ તમને આપેલું છે, તો આમાં પણ આપણે વિવેચકનું સૂત્ર મૂકીએ, એટલે કે b² -4ac. આ તમારો a, આ b અને આ c. અહીંયા તમારે સહગુણક જ લેવાના, પાછળનો ચલ તમારે લેવાનો રહેશે નહીં. તો b² એટલે કે m નો સ્ક્વેર -4 a એટલે કે 8 અને c એટલે કે 3, m² બરાબર -8 તરી 4 તરી 12, 12 × 8 144, 4 8 4 32. સોરી હો વિદ્યાર્થી મિત્રો, 8 4 32, 32 3 30 3 90 અને 32 3 96. તો એમને કરતા બનાવો તો 96 આવશે વર્ગમૂળમાં. હવે 96 વર્ગમૂળમાં છે, 96 નું વર્ગમૂળ નીકળે નહીં તો આપણે તેના ભાગ પાડીએ, એટલે કે ભાગ એવી રીતે પાડીએ કે એક સંખ્યાનું વર્ગમૂળ નીકળવું પડે. તો કે 24 4 96, કારણ જો અહીં 24 નું વર્ગમૂળ નહીં નીકળે પરંતુ 4 નું વર્ગમૂળ નીકળશે. તો 24 4 96 એટલે કે 4 નું વર્ગમૂળ, 4 નું વર્ગમૂળ 2 નીકળશે અને અંદર આવશે વર્ગમૂળ 24. હજી જો આવો આ જવાબ આવે, પરંતુ આપણને આવો જવાબ ક્યાંય ઓપ્શનમાં દેખાતો નથી. તો હજી આપણે 24 ના ભાગ પાડીએ, તેના ભાગ એ રીતે પાડીએ કે હજી એક સંખ્યાનું વર્ગમૂળ નીકળવું પડે. તો આગળ 2 અને 24 ના ભાગ પડશે 6 4 24, કારણ કે પાછો હજી 2 નું વર્ગમૂળ 4 નું વર્ગમૂળ નીકળશે. તો 4 નું વર્ગમૂળ નીકળે 2, 2 × 2 √6, એટલે કે 2 × 2 એટલે કે 4, 4 √6. તો 4 √6 તે છે પ્લસ માઈનસ ઓપ્શન બી આપણો જવાબ. દાખલો, જો સમીકરણ 3x² 2k 1 x k 5 બરાબર 0 ના બીજ આલ્ફા અને બીટા હોય તો આલ્ફા પ્લસ બીટા બરાબર આલ્ફા ઇન્ટુ બીટા હોય તો k બરાબર કેટલા? તો અહીં તમને રકમ આવશે આલ્ફા પ્લસ બીટા અને આલ્ફા ઇન્ટુ બીટા, એટલે કે આલ્ફા પ્લસ બીટા શૂન્યનો સરવાળો અને આલ્ફા ઇન્ટુ બીટા શૂન્યનો ગુણાકાર. તો આલ્ફા પ્લસ બીટા એટલે કે -b ના છેદમાં a બરાબર આલ્ફા ઇન્ટુ બીટા એટલે કે c ના છેદમાં a. તો b ના છેદમાં a એટલે કે 2k 1 છેદમાં 3 અને c એટલે કે -k 5 છેદમાં 3. હવે 3 નો ચોકડે આપણે ગુણાકાર કરી લઈએ, તો 3 દુ 6 વત્તા 3k બરાબર -3k 5. તો અહીંયા વધશે -2k 1 બરાબર -k 5. હવે 2k માઈનસ આ k માઈનસ સામે આવો તો પ્લસ, તો -2k k 5 અને એક સામે જાય તો માઈનસ, એટલે કે k બરાબર 4. તો k બરાબર 4 આપણો જવાબ. 8મો પ્રશ્ન, જો સમીકરણ 3x² -4x 12 નો વિવેચક 112 હોય તો k બરાબર કેટલા? તો સૂત્ર આવશે b² -4ac. આ a b અને c. તો b² એટલે કે 4 નો વર્ગ -4 a એટલે 3 અને c એટલે k બરાબર 112. તમને વિવેચકની કિંમત આપેલી છે. 4 નો વર્ગ 16, 4 તરી 12 એટલે કે 12 k બરાબર 112. 16 આ બાજુ પ્લસ સામે જાય તો માઈનસ,
112 માઇનસ 16 બરાબર 12 કે 112 12 ગયા અને 96 વચ્ચે બરાબર 12 કે 96 છેદમાં 12 બરાબર કે 12 અઠાને 96 8 બરાબર કે તો જવાબ આવશે ઓપ્શન નંબર બી 8. નવમો દાખલો સમીકરણ 6x² - 5x - 1 બરાબર 0 ના બીજ ખાલી જગ્યા છે. તો સમીકરણ છે 6x² - 5x - 1. હવે જો તમારે 5 ના એવા ભાગ પાડવાના. પહેલા તો 6 અહીંયા કારે ગુણી જાય તો કે 6 આવે. 6 ના એવા ભાગ પાડો કે -5 આવવું પડે. તો 6x² - 6x + x - 1. 6 માંથી એક x જાય તો 5 વધશે. તો અહીં જો આ બે અને આ બે હવે કોમન કાઢો તો 6x વચ્ચે x - 1 અહીં વચ્ચે 1 અને અહીંયા વચ્ચે x - 1. હવે 6x + 1 બરાબર 0 અને x - 1 બરાબર 0. તો કે 6x બરાબર -1 અને x બરાબર +1. x કરતા બનાવો તો -1/6 અને x બરાબર 1. તો તેનું બીજ આવશે x બરાબર -1/6 અને x બરાબર 1 એટલે કે +1 અને -1/6. તો આમાં જુઓ તો +1 અને -1/6 એટલે ઓપ્શન સી આપણો જવાબ. 10મો પ્રશ્ન સમીકરણ 10x² - 29x + k બરાબર 0 નું એક બીજ 5/2 હોય તો k બરાબર કેટલા? તો અહીં બીજ 5/2 આપેલું છે એટલે કે x ની કિંમત x ની જગ્યાએ આપણે 5/2 મૂકવાના. તો સમીકરણમાં x ની કિંમત મૂકો તો 5/2 એનો વર્ગ -29 5/2 પ્લસ k બરાબર 0. 10 5 નો વર્ગ 25 2 નો વર્ગ 4 -29 ગુણ્યા 5 અને નીચે 2 પ્લસ k બરાબર 0. હવે 10 ગુણ્યા 25 એટલે કે 250/4 માઇનસ 29 5 145 ના છેદમાં 2 પ્લસ k બરાબર 0. હવે 250/4 એટલે કે 250 ના ભાગ્યા 4 કરો એટલે આવશે 62.5 અને 145/2 એટલે કે 72.5 પ્લસ k બરાબર 0. 62.5 - 72.5 એટલે કે -10 પ્લસ k બરાબર 0. હવે k ને કરતા બનાવો તો 10 સામે જાય તો પ્લસ થાય તો k બરાબર 10. તો ઓપ્શન ડી આપણો જવાબ. 11મો પ્રશ્ન દ્વિઘાત સમીકરણના વિવેચકનું સૂત્ર ખાલી જગ્યા છે. તો તેનું સૂત્ર આવશે b² - 4ac. તો ઓપ્શન એ આપણો જવાબ. 12મો દાખલો જો સમીકરણ 12x² + mx + 5 બરાબર 0 ના બીજ વાસ્તવિક અને સમાન હોય તો m બરાબર કેટલા? તો અહીં આપણે b² - 4ac માં આપણે કિંમત મૂકીએ તો આ a b અને c. b² એટલે કે 12 નો વર્ગ -4 a એટલે b² એટલે કે m નો વર્ગ a એટલે કે 12 અને c એટલે કે 5 તો m વર્ગ માઈનસ 12 × 60 60 × 4 240 તો m² બરાબર 240. m ને કરતા બનાવો તો 240. હવે તમારે 240 નો એવા ભાગ પાડવાના. તો 240 પહેલા તો વર્ગમૂળ નીકળે નહીં તો તેના તમે ભાગ પાડો. એમાંથી કોઈ પણ એક સંખ્યાનું વર્ગમૂળ નીકળવું પડે. તો m બરાબર 240 એટલે કે 15 × 16 કરો તો 0 1 5 5 1 1 6 5 30 6 ને 3 9 0 9 5 14 અને 1 240. તો ભાગ પડશે 16 × 15. આમાં 16 નું વર્ગમૂળ નીકળે પરંતુ 15 નું વર્ગમૂળ નીકળે નહીં. 16 નું વર્ગમૂળ નીકળે 4. તો કે 4/15 પણ કેવા પ્લસ અને માઈનસ બંને. તો જવાબ આવશે ઓપ્શન નંબર એ